નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે તમે જેની અત્યંત રાહ જોઈ રહ્યા હતા તેવું વિભાગ સી નું ચેપ્ટર 8 નું સોલ્યુશન જબરદસ્ત મસ્ત એનિમેશન સાથે આવી ચૂક્યું છે. હા સાહેબ, એનિમેશન? હા, એનિમેશન. કારણ કે તમને ખબર પડે, કેમ કે ભૂમિતિ છે, હું જો આ 10 દાખલા લખવા જાઉં તો સમય ઘણો જતો રહે. તો આપણે સમયને પણ બચાવવાનો છે અને સાથે સાથે સ્પીડમાં પણ જવું છે. રેડી છે? તો સમય બચાવી ઝડપથી કેમ કામ થાય ને કેમ યાદ રહી જાય તે રીતે આપણે જવાનું છે. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જાઓ. ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વિભાગ સી ચેપ્ટર 8 નું સોલ્યુશન જોવા. અરે, આ તો બુક ની વાત છે. હજી જો અસાઇનમેન્ટ બુક ખરીદી નથી તો ખરીદી લો જલ્દીથી જલ્દી. અને હા, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. રેડી? ચાલો. અને ઘરે બેઠા મેળવવા માટે સંપર્ક કરવો હોય તો કરી શકો છો. નીચે નંબર આપેલો 7046 222 254 પર. રેડી? ચાલો. તો જોઈએ વિભાગ સી કેવા પ્રશ્નો. 8 માંથી 5 લખવાના હોય, પ્રત્યેકના 3 ગુણ, 5 તેરી 15. પહેલો સવાલ કે એબીસીડી લંબચોરસ છે અને તેની બાજુઓ AB, BC, CD અને DA ના મધ્ય બિંદુઓ અનુક્રમે P, Q, R અને S છે. સાબિત કરો કે ચતુષ્કોણ PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે. ચાલો પેલા આકૃતિ જોઈ જોઈએ. હવે કે આકૃતિ બધું એક એક ક્લિકે જ આવશે. ચપટી વગાડો ને જવાબ લઈ આવ. જો ચતુષ્કોણ ABCD. રેડી? ચાલો. અને એના મધ્ય બિંદુઓ કીધા છે. એના શું કીધા છે? મધ્ય બિંદુઓ. AB નું મધ્ય બિંદુ P, BC નું Q, CD નું R, DA નું S. P, Q, R, S મધ્ય બિંદુઓ થઈ ગયા. હું સાબિત કરવાનું છે. તો ચાલો જોઈએ. આપણે સમજી જાય કે ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. શું આપ્યું છે? ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. એ લંબચોરસ હોવાથી એના વિકર્ણો કેવા થાય? સમાન. એટલા માટે કહેવાય કે તેથી તેના વિકર્ણો સરખા થાય છે. તેના વિકર્ણો કયા છે? AC અને BD. કયા વિકર્ણો છે? AC અને BD. એટલે લખ્યું આપણે AC બરાબર BD. રેડી? ચાલો. હવે આગળ જોઈએ તેનું અડધું. કે 1/2 બે બાજુ અડધું અડધું કરીએ. 1/2 AC બરાબર 1/2 BD. આને આપી દીધું પરિણામ નંબર 1. હવે થોડાક આપણે પ્રમેયો યાદ કરીશું. શું યાદ કરીશું? પ્રમેય પરથી વિધાન લખાશે. જોવો કે ત્રિકોણ ABC જે વિકર્ણ છે AC અને BD, એના દ્વારા એક ત્રિકોણ આપણે અહીંયા લઈ લઈએ ABC. કયો ત્રિકોણ? ABC. તો ત્રિકોણ ABC માં P અને Q મધ્ય બિંદુ છે. P અને Q શું છે? મધ્ય બિંદુ. કોના? AB અને AC ના. આપેલું છે રકમમાં. એટલા માટે શું થાય કે PQ બરાબર 1/2 AC. જે PQ છે, PQ નું માપ કેટલું થાય? AC કરતા અડધું. કારણ કે મધ્ય બિંદુ પ્રમેય નંબર 8.8 વાળો કયો છે? 8.8 વાળો એના ઉપરથી લખેલું છે. રેડી? ચાલો. તો એવી જ રીતે બીજો ત્રિકોણ થાય. તેવી જ રીતે કેવો ત્રિકોણ? બીજો ત્રિકોણ કયો? બીજો ત્રિકોણ જો AC ઉપરથી આપણે એક લઈ લીધો ABC. AC ઉપરથી બીજો ત્રિકોણ ADC ભઈલા. તો તેવી જ રીતે ત્રિકોણ ADC માં SR કોનું અડધું થાય? AC નું. કોનું અડધું થાય? AC નું. એવી જ રીતે હવે બીજો વિકર્ણ વાલા તેવી જ રીતે કયો ત્રિકોણ છે? બીજો ત્રિકોણ આપણે જોઈ લઈએ. ચાલો. તેવી જ રીતે બીજો વિકર્ણ BD. બીજા વિકર્ણ BD દ્વારા બે ત્રિકોણ બને કે નહીં ભઈલા? જો એક બને BAD, દેખાતું હશે એક BAD. હું સાઈડમાં હોય એવો BAD. બીજો બને BCD. તો આ બે ત્રિકોણમાં શું થાય? PS છે એ ABD ત્રિકોણમાં આવે. RQ છે એ BCD ત્રિકોણમાં આવે. તો જોવો ચાલો. તેવી જ રીતે ત્રિકોણ ABD માં ત્રિકોણ કયો કીધો? ABD. ત્રિકોણ ABD, ત્રિકોણ ABD માં SP અથવા તો PS. SP અથવા PS કોનું અડધું થાય? BD નું. થઈ ગયું છે. 4 નંબરનું વિધાન આપ્યું એને. રેડી? 2, 3, 4 અને પાંચમું ત્રિકોણ કયો હોય તો છેલ્લો? BCD. તો ત્રિકોણ ADC ત્રિકોણ BCD. કયો ત્રિકોણ આવશે અહીંયા? BCD. સોરી, મિસ્ટેક છે ભાઈ, મિસ્ટેક છે. BCD. અહીંયા શું લખીશું આપણે? BCD અથવા તો BDC. ત્રિકોણ BDC માં
કયો? તો ચાર ત્રિકોણ એબીસી, એડીસી, એબીડી, બીડીસી. રેડી છે? ચાર ત્રિકોણો આપણને મળે છે. રેડી? ચાલો. તો ત્રિકોણ બીડીસી માં ક્યુઆર કોણ છે? ક્યુઆર કોનું અડધું થાય? બીડી નું, એટલે 1/2 બીડી. હવે તમે જુઓ, તમારી પાસે વિધાન નંબર 1 છે. વિધાન નંબર 1, 2, 3, 4 અને 5. તો જો આ બંને બરાબર PQ બરાબર SR, એટલે વિધાન 2 અને 3 પરથી શું લખાય? PQ બરાબર SR બરાબર 1/2 AC. 2 અને 3 પરથી PQ બરાબર SR બરાબર 1/2 AC. એવી જ રીતે 4 અને 5 પરથી SP બરાબર QR બરાબર 1/2 BD. સમજાય? હવે જુઓ, વિધાન નંબર 6 અને 7 થયા. તો 6, 7 અને 1. 6, 7 અને 1 એટલે 1, 6 અને 7 પરથી જો ડાબી બાજુ ને જમણી બાજુ આની આમાં જોઈ જો અહીંયા 1/2 AC, એનો મતલબ થાય PQ બરાબર SR બરાબર SP બરાબર QR. તો શું થાય? 1, 6 અને 7 પરથી 1/2 AC બરાબર 1/2 AD આપેલું છે, સોરી BD આપેલું છે. એ જ રીતે PQ જો 1/2 AC, એનો મતલબ શું છે? PQ બરાબર SR, PQ બરાબર SR અને 1/2 BD, જેનો મતલબ થાય SP બરાબર QR. તો ચારે ચાર બાજુઓ સમાન થઈ. જો કઈ કઈ જો PQ SR, સોરી PQ SR આ બે બાજુ અને SP અને QR. તો ચારે ચાર બાજુઓ સમાન થઈ એટલા માટે શું કહેવાય? ચતુષ્કોણ PQRS સમબાજુ ચતુષ્કોણ થાય. રેડી? આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં મારા ખ્યાલથી. ઓકે, ચાલો. કયો ત્રિકોણ હતું? BDC. ખ્યાલ આવે છે ને? AC BD. રેડી? નેક્સ્ટ બીજો, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો શું છે? એકબીજાને લંબ છે તેમ સમજાવો. એટલે કે પરસ્પર સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર લંબ હોય છે. સાહેબ અમને યાદ છે, પણ બતાવો, દેખાડો, કેવી રીતે આવ્યા સાબિત કરો. ચાલો તો જોઈએ. પહેલા તો આપણે શું દોરીશું? આકૃતિ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. ABCD શું છે? સમબાજુ ચતુષ્કોણ છે. તેથી હવે આગળ જોઈએ આપણે કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. તેથી AB બરાબર BC બરાબર CD બરાબર DA થાય. પર એક સેન્ટેન્સ લખી દઈએ અહીંયા. ચાલો પેલા લખો, ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. જો ભાઈ સમબાજુ ચતુષ્કોણ, તેથી AB બરાબર BC બરાબર CD બરાબર DA. ચારે ચાર બાજુ સરખી થાય. AB, BC, CD અને DA ચારે ચાર બાજુ સમાન થાય. હવે આગળ એના કારણે બે ત્રિકોણ બન્યા. જો ત્રિકોણ AOD, ત્રિકોણ કયો? AOD. અને બીજો ત્રિકોણ COD. કયો ત્રિકોણ? COD. કયો ત્રિકોણ કીધો છે? COD. AOD અને COD માં તો જો AOD અને COD માં એક આ તો સમાન છે AD બરાબર CD. ક્લિયર? આમાં કોઈને ડાઉટ ન હોવો જોઈએ. એ સિવાય સાહેબ શું સમાન થાય જોતા જઈએ. ચાલો કે OA બરાબર OC. શું છે? OA બરાબર OC. આ બંને પણ કેવા થાય? સમાન થાય. કોણ કોણ સમાન થાય જોવો. OA બરાબર OC આ બે સમાન થાય. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. સાહેબ અહીંયા સમાંતર બાજુ કેમ આવ્યો? જો ચતુષ્કોણ ABCD સમબાજુ, તો દરેક સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. અને સમાંતર બાજુ ચતુષ્કોણની શરત છે કે તેના વિકર્ણો પરસ્પર દુભાગે છે. ફક્ત દુભાગે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર શું થાય? દુભાગે છે. એટલા માટે OA બરાબર OC લખ્યું. નેક્સ્ટ એની સિવાય વાત કરીએ આપણે OD બરાબર OD. OD બરાબર OD કેમ કે બે ત્રિકોણની સામાન્ય બાજુ છે. નેક્સ્ટ AD બરાબર CD. મેં તમને પહેલા જ કીધું હતું કે AD બરાબર CD. કારણ શું? પહેલું જ છે અહીંયા શું છે? AD બરાબર CD આવ્યું. રેડી? CD બરાબર D અથવા AD બરાબર CD કોઈ પણ ચાલે. બરાબર છે? ચાલો બધું સરખું છે. અહીંયા જો કદાચ આ બે ફરી જાય તો કઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. તો અહીંયા શરત કહી દેજો. બા 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 આ બા, આ પણ બા
અને આ પણ બા. રેડી? તો બા 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 શરત મુજબ બે ત્રિકોણ, કયા કયા ત્રિકોણ? એઓડી અને ત્રિકોણ સીઓડી એકરૂપ થાય. જો તમને સાહેબ એમને ખ્યાલ નથી આવતો તમારે કઈ રીતે આમાં મેચ બેસાડવું. તો જો બે માંથી ડીડી લઈ લો, અહીંયા ડી તો અહીંયા ડી, તો બે માં ડીડી સામે આવશે. રેડી? એની સામે કોણ વધ્યું? સી, તો ઓની સામે ઓ. તો ત્રિકોણ એઓડી એની સામે કોણ આવે? સી. રેડી? તો આ જ રીતે ત્રિકોણ એઓડી એકરૂપ ત્રિકોણ સીઓડી થાય. કઈ શરત છે? બા 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 મુજબ. નેક્સ્ટ, આ શરત મુજબ બે સમાન થયા. હવે તમે અહીંથી ખૂણો લખી શકો. કેમ ખૂણો? કેમ કે તમારે શું બતાવવું? લંબ. એટલે અહીંયા 90 ડિગ્રી બને એ બતાવવાનું છે. એ શું છે? દર્શાવવાનું છે, બતાવવાનું છે. એટલા માટે આપણે શું થશે? ખૂણો એઓડી બરાબર ખૂણો સીઓડી. કારણ શું? સીપીસીટી. એઓડી બરાબર સીઓડી સીપીસીટી કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ. તો આના કારણે હવે મને એટલી ખબર પડી પાછી કે સાહેબ ખૂણો એઓડી પ્લસ ખૂણો સીઓડી. જો ખૂણો એઓડી પ્લસ ખૂણો સીઓડી. કારણ શું? રેખિક જોડના ખૂણા. કઈ જોડના? રેખિક જોડના ખૂણા. જુઓ ખૂણો એઓડી પ્લસ ખૂણો સીઓડી બરાબર 180 અંશ. રેખિક જોડના ખૂણા. એના લીધે હવે અહીંયા મને પરિણામ એકમાં ખબર છે, સીઓડી ની જગ્યાએ એઓડી મૂકી શકાય. આપેલું છે. રેડી છે? ચાલો. તેથી શું થાય? ખૂણો એઓડી પ્લસ ખૂણો એઓડી બરાબર 180 અંશ. અહીંયા તમે લખો અને નંબર 1 આપીને લખી દેવાય. કારણ શું છે? 1 પરથી. સમજાય? નેક્સ્ટ, તેથી શું થાય? એક ખૂણો એઓડી પ્લસ એક ખૂણો એઓડી બરાબર બે ખૂણો એઓડી બરાબર 180 અંશ. તેથી ખૂણો એઓડી બરાબર 180 ના છેદમાં 2. તેથી 180 ભાગ્યા 2 કરો એટલે કેટલા થઈ જાય? 90 અંશ. કેટલા થાય? 90 અંશ. તો ખૂણો એઓડી બરાબર 90 અંશ. ખૂણો એઓડી 90 અંશ મળે તો ખૂણો સીઓડી પણ કેટલો મળે? 90 અંશ મળે. કેટલો મળે? 90 અંશ. તો ખૂણો એઓડી 90 અંશ થાય ને એટલે કહેવાય કે તેથી સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે. કારણ શું છે? અહીંયા એટલે લખાય કે તેથી ડીઓ લંબ એબી સોરી એસી. ડીઓ લંબ એસી. કેમ કે ડીઓ છે, ડીઓ એ કોને લંબ છે? એસી ને. આના ઉપરથી થયું તો તેથી સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે. આ 90 અંશનો મતલબ જ લંબ થાય. રેડી? ચાલો જોઈએ આગળ. ત્રીજો. હા હેલો કચરું છે. રમકડું રમકડું મોજ મોજ. ચાલો સમબાજુ ત્રિકોણ એબીસી માં બાજુઓ બીસી સી અને એબી ના મધ્ય બિંદુઓ અનુક્રમે ડી ઈ અને એફ છે. તો સાબિત કરો કે ત્રિકોણ ડીઈએફ પણ સમબાજુ ત્રિકોણ છે. સેમ કોન્સેપ્ટ મધ્ય બિંદુ વાળી મોજ મોજ. મધ્ય બિંદુની મોજ પાડી દેવાની. ચેપ્ટર 8 માં કોની? મધ્ય બિંદુનો જલસો. મધ્ય બિંદુની રમત, રાજ રમત મોજે મોજ કરવાની છે. રેડી? ચાલો તો જોઈએ ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસી માં બીસી નું મધ્ય બિંદુ કયું કીધું છે? ડી. સીએ નું મધ્ય બિંદુ કીધું છે ઈ અને એબી નું મધ્ય બિંદુ કીધું છે એફ. તો ચાલો જોઈએ ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણે ત્રણ બાજુ સમાન થાય. એબી બરાબર બીસી બરાબર સીએ. એબી બરાબર બીસી બરાબર સીએ થાય. તેથી એબી બરાબર બીસી બરાબર સીએ. પરિણામ નંબર 1 આપ્યું. હવે ત્રિકોણ એબીસી માં ડીઈ અને એફ એ બીસી સીએ અને એબી ના મધ્ય બિંદુઓ છે. આપેલું છે, આપણે છાપેલું છે. નેક્સ્ટ, એના લીધે શું થાય? EF બરાબર 1/2 BC. કેમ? જો આ ત્રિકોણ આ બે ક્યાં? મબી છે. મધ્ય બિંદુ. મધ્ય બિંદુ હોય તો ત્રીજી બાજુને શું હોય? સમાંતર હોય. મધ્ય બિંદુને જોડતો રેખાખંડ હોય તે ત્રિકોણની ત્રીજી બાજુને કેવો હોય? સમાંતર. અને તેના માપ પ્રમેય 8.8 મુજબ શું થાય? EF નું માપ BC કરતા અડધું થાય. એવી જ રીતે DF નું માપ AC કરતા અડધું થાય અને DE નું માપ AB કરતા અડધું થાય. રેડી છે? તો તેવી જ રીતે DF નું માપ AC કરતા અડધું થયું. એવી જ રીતે નંબર 4 ED નું માપ અથવા તો DE નું માપ AB કરતા અડધું થયું. હવે આપણે બધે જાણીએ પરિણામ નંબર 1. શું જાણીએ છીએ? પરિણામ 1. તો હવે
1 2 3 અને 4 પરથી કોણ કોણ 1 2 3 and 4 આ ચારેય પરથી શું લખાય તો જો AB બરાબર BC બરાબર C આખા ગામને ખબર પણ હવે બધાનું અડધું ખબર ને બધાને અડધાય થાય જો 1/2 AB બરાબર 1/2 BC બરાબર 1/2 C રેડી તો આના બરાબર શું થાય આના બરાબર તો 1/2 AB સાહેબ 1/2 AB એટલે તો ED થાય શું થાય ED થાય 1/2 BC 1/2 BC એટલે તો EF થાય ને 1/2 C એટલે DF થાય થઈ ગયું તો DE બરાબર EF બરાબર DF તો ત્રિકોણ DEF કેવો થયો સમબાજુ કેમ કે ત્રણેય બાજુ ત્રિકોણ DEF ની સમાન છે તેથી ત્રિકોણ DEF સમબાજુ ત્રિકોણ છે રેડી આવા માટેના ટપકા કરતું જવાનું ભૂલવાનું નહીં ઓકે ચાલો રેડી નેક્સ્ટ ચોથો AC બરાબર BD અને AC લંબ BD હોય તેવા ચતુષ્કોણ ABCD માં બાજુઓ AB BC CD અને DA ના મધ્ય બિંદુઓ અનુક્રમે PQR અને S છે સાબિત કરો કે PQRS ચોરસ છે IMP સવાલ છે IMP ચાલો આ ધારી લીધું કે ચતુષ્કોણ ABCD છે શું છે ચતુષ્કોણ ABCD માં AC લંબ BD મતલબ કે આ બધા કેટલા અંશના ખૂણા છે 90 અંશના ખૂણા છે સહમત છો ચાલો એ સિવાય કીધું કે AC બરાબર BD મતલબ આ AC નું જે માપ છે ને BD નું માપ છે મતલબ બંને વિકર્ણો સરખા છે બંને વિકર્ણો કેવા છે સરખા તો વિકર્ણો સરખા હોય તો યાદ કરો પહેલો દાખલો આપણે ગણ્યો તો કે નહીં બસ એવી જ કંઈક અહીંયા રમતું કરશું આપણે આગળ AB BC CD અને DA ના મધ્ય બિંદુઓ PQR અને S છે તો સાબિત કરો કે PQRS ચોરસ છે રેડી ચોરસ સાબિત કરવાનું છે જો પહેલા ચતુષ્કોણ ABCD ચતુષ્કોણ છે તથા PQR અને S અનુક્રમે બાજુઓ AB BC CD અને DA ના મધ્ય બિંદુઓ છે આપ્યું છે છાપ્યું છે રેડી નેક્સ્ટ AC અને BD મેં કીધું હમણાં જ કે AC અને BD શું છે ચતુષ્કોણ ABCD ના વિકર્ણો છે શું છે ચતુષ્કોણ ABCD ના વિકર્ણો છે આગળ જોઈએ તેથી હવે ત્રિકોણ ABD માં કયો ત્રિકોણ ABD પહેલા જ પ્રમેય જેવું છે એટલે થોડુંક આપણે સ્પીડમાં કરશું અહીંયા ABD પહેલો દાખલો સોલ્વ કરે ને જેમ ત્રિકોણ ABD માં PS બરાબર શું થાય 1/2 BD PS બરાબર 1/2 BD કારણ કે PS સમાંતર BD છે મધ્ય બિંદુની વાત થાય છે અહીંયા નેક્સ્ટ એવી જ રીતે કયો ત્રિકોણ હશે ત્રિકોણ BCD માં કયો ત્રિકોણ આવશે ત્રિકોણ BCD માં RQ સમાંતર DB હશે તેના લીધે RQ બરાબર 1/2 BD થશે રેડી તેવી જ રીતે ત્રિકોણ CBD અથવા તો BCD માં RQ સમાંતર BD તેથી RQ બરાબર 1/2 BD રેડી હાલો નેક્સ્ટ તો PS સમાંતર RQ હવે શું થશે તેવી જ રીતે PS સમાંતર RQ શું થાય PS સમાંતર RQ કેમ સાહેબ જો PS સમાંતર BD RQ સમાંતર BD તો આ બંનેને સમાંતર છે તો આ બંને પણ શું થાય એકબીજાને સમાંતર એના લીધે PS બરાબર RQ બરાબર 1/2 BD પહેલા જ દાખલાનું છે ભાઈ રેડી હાલો આગળ વધીએ બીજા વિકર્ણમાં કેવો વિકર્ણ લેવાનો હવે બીજો વિકર્ણ જોવાનો કયો AC વિકર્ણ AC થી બે ત્રિકોણ બીજા બનશે એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ ADC તો ABC માં ત્રિકોણ ABC માં PQ અને AC સમાંતર એટલે શું થાય PQ બરાબર 1/2 AC PQ બરાબર શું થાય 1/2 ABC એવી જ રીતે ત્રિકોણ ACD માં કયો ત્રિકોણ છે હવે ત્રિકોણ ACD માં કોણ કોણ SR અને AC સમાંતર થાય આ બધે પ્રમેય છે કે આનું મધ્ય બિંદુ છે એટલે ત્રીજી બાજુ સમાંતર થાય રેડી ચાલો તો SR સમાંતર AC એટલે SR નું માપ AC કરતા અડધું થાય હવે લખશે ભાઈ કે PQ સમાંતર SR તેથી PQ સમાંતર SR તેથી શું થશે
SR બરાબર PQ બરાબર 1/2 AC. રેડી? ચાલો તો જો આ તમારી પાસે પહેલું વિધાન, આ તમારી પાસે બીજું વિધાન. રેડી? નંબર 1 નંબર 2 નંબર 1 નંબર 2. તો જો હવે તમને એ તો ખબર છે ને કે અહીંયા AC બરાબર BD આપ્યું. શું આપ્યું? AC બરાબર BD. પક્ષ મુજબ એટલે કે અહીંયા ગુડેલું છે, સોરી ગુડેલું મતલબ કે આપેલું છે. શું છે? આપેલું છે. શું આપ્યું? AC બરાબર BD. પણ મારે બે બાજુ અડધું અડધું કરવું પડે. શું કરવું પડે? અડધું અડધું. જો AC ના અડધા એટલે 1/2 AC, BD ના એટલે 1/2 BD. પણ અહીંયા એકમાં જોવો PS બરાબર RQ, BD બરાબર 1/2 BD બરાબર ને SR બરાબર PQ. રેડી? PS બરાબર RQ બરાબર SR બરાબર PQ. મતલબ કે જો PS RQ SR અને PQ ચારે ચાર સમાન છે. ચારે ચાર કેવા છે? સમાન. એટલા માટે શું થાય? તેથી ચતુષ્કોણ PQR એ સમબાજુ ચતુષ્કોણ છે. હજી આપણે ચોરસ સાબિત કરવાનો. ચોરસ શા માટે છે તે જોવો. તો વળી AC લંબ BD આપ્યો. શું છે? આપણને આપ્યું AC લંબ BD આપ્યો છે. શું આપ્યું? AC લંબ BD એટલે અહીંયા 90 અંશ બને છે. આ બંને વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો. એના લીધે એવું કહેવાય કે PQ, જ્યાં PQ છે એ અહીંયા નીચે છે. બરાબર? તો PQ લંબ QR. તો PQ અને QR બંને 90 અંશ થાય. કારણ કે જો આ ખૂણેથી નીચે આમથી આમ ઉતારો તો તરત ખ્યાલ આવી જાય કેમ કે બધું સમાંતર ને લંબ જ છે. તો PQ લંબ QR થાય. આમ સમબાજુ ચતુષ્કોણમાં ખૂણો Q કાટખૂણો છે. ખૂણો Q કેવો છે? કાટખૂણો. સમબાજુ ચતુષ્કોણનો એક જ ખૂણો કાટખૂણો હોય, સમબાજુ ચતુષ્કોણનો એક જ ખૂણો કાટખૂણો હોય તો તે સમબાજુ ચતુષ્કોણને ચોરસ કહેવાય. શું કહેવાય વાલા વિદ્યાર્થીઓ? ચોરસ. આ વિધાન છે, યાદ રાખજો. રેડી? તેથી ચતુષ્કોણ PQRS ચોરસ છે. તેથી ચતુષ્કોણ PQRS શું છે? ચોરસ છે. નેક્સ્ટ પાંચમો. સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ તેના એક ખૂણાને દુભાગે તો સાબિત કરો કે તે સમબાજુ ચતુષ્કોણ છે. શું સાબિત કરવાનું છે? સમબાજુ ચતુષ્કોણ છે. એ વિકર્ણ તેના એક ખૂણાને દુભાગે. ચાલો જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ABCD શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એક એક ક્લિકમાં જવાબ મેં કીધું હતું ને, ફાસ્ટ થશે. નેક્સ્ટ વિકર્ણ AC. એમ કીધું કે કોઈ એક વિકર્ણ ખૂણાને દુભાગે. હું માની લઉં છું કે વિકર્ણ AC ખૂણા એને દુભાગે. ખૂણો DAC અને ખૂણો CAB. એમ કહેવાય કે ખૂણો DAC બરાબર ખૂણો BAC. બે બરાબર થાય ભાઈ. ખૂણો DAC બરાબર ખૂણો BAC. નંબર 1 પાર્ટી પેક. હાલો નેક્સ્ટ. AB સમાંતર CD. AB સમાંતર CD ની છેદિકા AC છે. જેના લીધે કે યુગ્મ કોણ આવશે ભાઈ? જો છેદિકાની વાત આવે તો યુગ્મ કોણની વાત આવે. કોની છેદિકા? પ્રેમિકા. અને કે છે પ્રેમિકા. ના ભાઈ, પ્રેમિકા નહીં. પ્રેમિકા હોય તો યુગલ હોય. પણ અહીંયા છેદિકા છે એટલે યુગ્મ કોણ આવશે. છેદિકા છે એટલે કોણ આવશે? યુગ્મ કોણ. રેડી છે? ચાલો તો એના લીધે શું થાય? ખૂણો BAC. અલગ પેન લઈએ. ખૂણો BAC બરાબર ખૂણો DCA. કારણ શું? Z બન્યો. જો Z બના રે એટલે આપણો બંને યુગ્મ કોણ. રેડી? હવે જો પરિણામ 1 અને 2 માં જો કે હરખું દેખાતું. સમજ સાહેબ? BAC બે માં હરખું. તો આ બે ઢુસુમ થાય એટલે ખૂણો DAC બરાબર ખૂણો DCA થાય. કયો ખૂણો? જોવો કયો ખૂણો હરખો થાય? ખૂણો DAC અને ખૂણો DCA. ખૂણો DAC અને ખૂણો DCA આ બે હરખા થાય. ચાલે લે. આ ત્રિકોણ DAC માં તો કઈક હરખું થયું. બે જણા હરખા થયા. કેટલા? બે જણા. તો શું થાય જોઈએ. ચાલો 1 અને 2 પરથી શું થશે? ત્રિકોણ DAC માં ખૂણો DAC બરાબર ખૂણો DCA. ક્લિયર? નેક્સ્ટ જો એના લીધે શું થાય? એના લીધે
DAC અને DCA. તો સમાન ખૂણાની સામેની બાજુ સમાન, તો DAC ની સામેની બાજુ થાય DC અને DCA ની સામેની બાજુ થાય AD. તો AD અને DC આ બંને સમાન થાય. AD અને DC બંને કેવા થાય? સમાન થાય. રેડી છે? બંને સમાન છે. હવે શું કહેવાય કે ચતુષ્કોણ ABCD ની પાસેની બાજુઓની એક જોડ સમાન છે. રેડી? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની પાસેની એક જોડ સમાન છે, એના લીધે બધી જ જોડ સમાન થાય. તેથી ચતુષ્કોણ ABCD ની બધી જ બાજુઓ સમાન થાય. રેડી? તો શું થાય? તેથી ચતુષ્કોણ ABCD કેવો થાય? સમબાજુ ચતુષ્કોણ છે. રેડી? ચલો AD બરાબર DC થયું ને આપણને ખબર પડી કે એક જોડ સમાન છે એટલે અંધી જોડ સમાન થાય. એવી જ રીતે તમે સાબિત કરી શકો ને. AB બરાબર BC સાબિત થાય. એવી જ રીતે CD બરાબર DN બધું સાબિત બરાબર થાય. રેડી? ત્યારે 4 સમાન થશે. ક્લિયર છે? જોઈએ નેક્સ્ટ છઠ્ઠો દાખલો. શું કહે છે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC, BD વિકર્ણ છે, અને AD નું મધ્યબિંદુ E છે. AD નું મધ્યબિંદુ શું છે? E છે. E માંથી AB ને સમાંતર અને BC ને F માં છેદતી એક રેખા દોરી છે. જુઓ આકૃતિ. તો F એ BC નું મધ્યબિંદુ છે, સાબિત કરો. રેડી? થોડુંક વિચારો, ફટાફટ કોમેન્ટ કરો. ચાલો ત્યાં સુધી હું પાણી પી લઉં. જળ છે તો જીવન છે. ગળું વયું જાય વાલા વિદ્યાર્થીઓ, બોલીને. સવારથી સાંજ સુધી બોલીને ગળું દુખવા લાગે છે. જોઈએ શું છે. કઈ આપણને ખબર છે કે ધારો કે એ લોકોએ કીધું છે કે E માંથી AB ને સમાંતર આપણે એક રેખા દોરીએ. તો પહેલા હજી એક વખત ક્વેશ્ચન સમજીએ કે સમલંબ ચતુષ્કોણ ABCD માં કોણ AB અને DC સમાંતર છે. BD તેનો વિકર્ણ છે અને AD નું મધ્ય બિંદુ છે. AD નું મધ્ય બિંદુ છે. તો E માંથી AB ને સમાંતર અને BC ને F માં છેદતી એક રેખા દોરી છે. રેડી? તો હવે સાબિત કરવાનું કે F છે એ BC નું મધ્ય બિંદુ થાય, એટલે કે BF બરાબર FC જેવું સાબિત કરવાનું છે. BF બરાબર FC. રેડી? ચાલો. તો ધારો કે E માંથી AB ને સમાંતર દોરેલ રેખા EF એ BD ને M માં છેદે છે. મેં આ ધાર્યું. જોજો મેં શું કરી? ધારણા કરી કે EF છે એ BD ને M માં છેદે છે. ક્યાં? M માં છેદે છે. એના લીધે જો અહીંયા બે ત્રિકોણ બને. ત્રિકોણ ADB અને ત્રિકોણ CBD. રેડી? ચાલો તો જોઈએ. EF અહીંયા વાત છે આપણે EF સમાંતર AB ની. બરાબર છે? હવે આપણે સમાંતર થોડુંક જોઈ લઈએ કે EF સમાંતર AB અને AB સમાંતર CD. તેના લીધે જો EF સમાંતર AB આપેલું છે અહીંયા. EF સમાંતર AB આપણે અહીંયા દોર્યું કે સમાંતર રેખા દોરેલી છે. તો EF સમાંતર AB છે અને AB સમાંતર તો CD આપેલું છે. એના લીધે ડાયરેક્ટલી EF સમાંતર શું થાય? CD થાય. તેથી EF સમાંતર CD થાય. શું થાય? તેથી EF સમાંતર CD. હવે આગળ જોઈએ. વિકર્ણ BD દ્વારા બે ત્રિકોણો. મેં કીધું ને કે વિકર્ણ BD દ્વારા બે ત્રિકોણો. એક ત્રિકોણ મળશે ABD. કયો ત્રિકોણ પહેલો? ABD.
અને બીજો ત્રિકોણ બીસીડી, બીજો ત્રિકોણ બીસીડી મળે. બીજો ત્રિકોણ કયો મળશે? બીસીડી. એબીડી અને બીસીડી મળે છે. તો ત્રિકોણ એબીડી માં ત્રિકોણ એબીડી, આ પહેલો ત્રિકોણ દેખાય. હાલો બલ્લો બીજી પેન લઈ લે, બીજી પેન. ત્રિકોણ એબીડી માં ઈ છે ઈ એડી નું મધ્ય બિંદુ છે અને ઈ માંથી એબી ને સમાંતર રેખા ઈએફ. જોજો અહીંયા બે મુદ્દા પડે, બરાબર? આ પહેલો મુદ્દો, આ બીજો મુદ્દો. બીજા મુદ્દામાં એબી ને સમાંતર ઈએફ, એબી ને સમાંતર રેખા ઈએફ એ બીડી ને ક્યાં? એમ માં છેદે છે. એના કારણે આ બે જો હમણાં કે તેથી એમ છે, એમ એ કોનું? બીડી નું મધ્ય બિંદુ થાય. એને લીધે એમ કોનું મધ્ય બિંદુ થાય? બીડી નું. ત્રિકોણની ત્રીજી બાજુ જો બે બાજુ છે, એની ત્રીજી બાજુ છે, એની વચ્ચેની એક બાજુને મધ્ય બિંદુ દોર્યું તો ત્રીજી બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રીજી બાજુને સમાંતર દોરેલી રેખા તેની સામેની બાજુમાં શું થાય? મધ્ય બિંદુ થાય. સામેની બાજુમાં જે બિંદુ છે દે અહીંયા, તો એનું શું થાય? ઓટોમેટિક મધ્ય બિંદુ થાય. પ્રમેય છે. રેડી? નેક્સ્ટ. એના લીધે શું થાય? હવે ત્રિકોણ બીસીડી માં એમ એ બીસી નું મધ્ય બિંદુ છે. અહીંયાથી મેળવ્યું. એમ છે એ કોનું? બીસી નું મધ્ય બિંદુ છે. રેડી? એમ એ બીસી ને બીડી નું મધ્ય બિંદુ આવશે. કોનું? બીડી નું. ત્રિકોણ બીસીડી માં એમ એ બીડી નું આવશે, બીડી નું મધ્ય બિંદુ છે. કેમ કે બીસી માં એમ આવે જ નહીં કે, એટલે બીડી નું મધ્ય બિંદુ છે. અને એમ એ એમ માંથી પસાર થતી રેખા એમએફ, એમ માંથી પસાર થતી રેખા એમએફ એ કોને? ડીસી ને સમાંતર છે. કોને? ડીસી ને. તેના લીધે ઓટોમેટિક એફ એ કોનું? બીસી નું. એફ એ બીસી નું શું થશે? મધ્ય બિંદુ. તેથી એફ એ બીસી નું મધ્ય બિંદુ થાય. રેડી? અહીંયા બીસી નહીં આવે, બીડી આવશે. રેડી? એક નોની એવી ટાઈપિંગ મિસ્ટેક છે. રેડી? બીડી નું. ક્લિયર? સમજવાની ટ્રાય કરજો. બહુ હાર્ડ નથી, ઈઝી છે. આ મધ્ય બિંદુ છે અને બતાવવાનું છે, એ બતાવાઈ ગયું. એના લીધે આ એ મધ્ય બિંદુ છે, એમને મધ્ય બિંદુ બતાવ્યું છે, એમ મધ્ય બિંદુ બતાવ્યું એટલે એફ પણ મધ્ય બિંદુ થાય. ભેજે મેં ઉતરા. આગળ 7મો. એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આવી ગયો. અને શિરોબિંદુઓ એ અને સી માંથી, શિરોબિંદુઓ એ અને સી માંથી વિકર્ણ બીડી પર લંબ અનુક્રમે એપી અને સીક્યુ દોરેલ છે. સાબિત કરો કે ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ સીક્યુડી થાય. અને એપી બરાબર સીક્યુ. જોઈએ. ચાલો, તૈયાર છો ને? ચાલો સાબિત કરવા માટે રેડી થઈ જાઓ. ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, તો એબી સમાંતર સીડી ની છેદિકા કોની? એબી સમાંતર સીડી ની છેદિકા કોણ છે? બીડી છે. બીડી છે. એના લીધે અહીંયા એક બનશે હમણાં યુગ્મ કોણ. કોણ બને યુગ્મ કોણ? તો એબીડી બરાબર સીડીબી. કયું બને? સીડીબી. એબીડી બરાબર ખૂણો સીબીડી યુગ્મ કોણ. રેડી? સોરી, સીડીબી. મારાથી મિસ્ટેક થઈ છે, બોલો. એબીડી ને સીડીબી યુગ્મ કોણ ઝેડ બને છે. નેક્સ્ટ, એપીબી બરાબર ખૂણો સીડીક્યુ. એપીબી કયું કીધું? એપીબી. સોરી, એક જ મિનિટ. લાઈન વધારે થઈ ગઈ. એબીપી અહીંયા નવો યુગ્મ કોણ એબીપી. મતલબ કે શું કર્યું છે અહીંયા? જે ડી સુધી આપણે લંબાવ્યો હતો ને, ડી ને કાઢીને ક્યાં સુધી લંબાવ્યો? પી સુધી. જો ડી માંથી ટ્રાન્સફર કર્યું પી માં. અને સીડીબી શું કહ્યું હતું?
સીડીબી, સીડીબી અહીંયા સુધી લાંબુ કર્યું હતું, લાંબુ કાઢી નાખ્યું, સીડી ક્યુ સુધી લઈ ગયા, એટલે આપણે ઈઝી લઈ આવ્યા બી માંથી ક્યુ સુધી. રેડી છે? નાનું કરી નાખ્યું કે ભાઈ જો ડી સુધી હોય પી સુધી કહેવાય, અને જે બી સુધી છે તે ક્યુ સુધી કહેવાશે. રેડી? એક જ રેખા પર છે એટલે બિંદુનું હેરફેર કરી શકાય, કેમ કે ખૂણાનું માપ બદલાય નહીં. હા, જો બાજુની વાત હોત તો વિચાર, પણ ખૂણાનું માપ બદલાય નહીં. જો હું ખૂણો અવળો દોરું અને આવો ને આવો, જો આ ખૂણાનું નામ મને ને બી એ સી રાખ્યું પેલા, પછી મને ન મજા આવી તો મેં કરી નાખ્યું આઈ એ જે. હું આ ત્રિકોણને આ ખૂણાનું નામ આપી શકું આઈ એ જે, આઈ એ સી, બી એ સી, બી એ જે, બધું અપાય. રેડી? ચાલો આગળ નેક્સ્ટ ત્રિકોણ એબીપી, ત્રિકોણ એબીપી અને ત્રિકોણ સીડીક્યુ બંને ત્રિકોણમાં જોઈએ આપણે. તો એબી બરાબર સીડી શું થાય? એબી બરાબર સીડી. સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુ કેવી હોય? સમાન હોય, એના લીધે. નેક્સ્ટ ખૂણો એબીપી, ખૂણો એબીપી બરાબર ખૂણો સીડીક્યુ. કેમ? કારણ કે અહીંયા આપણે લીધું છે પરિણામ 1, અહીંયા લખો તો લખો, કારણ કે 1 પરથી. નેક્સ્ટ ખૂણો એપીબી, ખૂણો વાહ ભાઈ વાહ, બહુ સારો કોન્સેપ્ટ લે હો અહીંયા. એપીબી એટલે અહીંયા 90 અંશ અને સીડીક્યુ એટલે અહીંયા 90 અંશ. અહીંયા જો શરત થાય કે કઈ કઈ શરત બને છે? જો શરત શરત શરત, એક તો એબી બરાબર સીડી એટલે આ બાજુ થઈ ગઈ, એ સિવાય ખૂણો અહીંયા પણ ખૂણો, એક ખૂણો અહીંયા, એક ખૂણો અહીંયા. તો કઈ શરત થશે? ખૂ ખૂ બા. જો કઈ શરત? ખૂ ખૂ બા, કેમ કે બે અલગ અલગ ખૂણા ને ત્રીજી બાજુ અલગ, એટલે ખૂ ખૂ બા શરત મુજબ બે ત્રિકોણ કયા? ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ સીક્યુડી થાય. કેમ સાહેબ? જો 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 પી ની સામે શું આવવું જોઈએ? ક્યુ. ચાલો પી ની સામે ક્યુ આવી ગયો. એ સિવાય સાહેબ બી ની સામે ડી, તો બી ની સામે ડી આવી ગયો, તો વધુ કોણ? એની સામે સી જ આવે ને. રેડી છે? ચાલો નેક્સ્ટ આપણું પહેલું સાબિત થઈ ગયું. બીજું એપી બરાબર સીક્યુ થાય. જો એપી બરાબર સીક્યુ સીપીસીટી, એપી બરાબર સીક્યુ સીપીસીટી નંબર 2. રેડી? ચલો નેક્સ્ટ આઠમું. જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. ચાલો જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં, ચતુષ્કોણ એબીસીડી કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એમાં એસી બરાબર બીડી. શું? એસી બરાબર બીડી. કારણ શું? આપેલું છે એ કે વિકર્ણો સમાન છે. આ શું છે? એબીસી બરાબર બીડી આપેલ છે. તો ત્રિકોણ ડીએબી કયો ત્રિકોણ? ત્રિકોણ ડીએબી અને બીજો ત્રિકોણ સીબીએ, સોરી કયો કયો ત્રિકોણ કીધો? ડીએબી અને બીજો ત્રિકોણ સીબીએ, સીબીએ. નેક્સ્ટ ડીએ બરાબર સીબી, ડીએ બરાબર સીબી, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુ કેવી હોય? સમાન હોય છે, એના લીધે. નેક્સ્ટ એ સિવાય વાત કરીએ એબી બરાબર એબી, એબી બરાબર એબી શું કામ? સામાન્ય બાજુ, અને એબી બરાબર એબી એટલે સામાન્ય બાજુ, અને એસી બરાબર બીડી આપેલ છે. કેમ સાહેબ? એસી બરાબર બીડી. જો એસી અને બીડી આપેલ છે મતલબ આપેલ છે એટલે કે વિકર્ણો સમાન છે. શું છે? વિકર્ણો સમાન છે, એટલા માટે. તો આ કી શું થયું? બા 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 બા. જો બા બા અને બા, આ ત્રિકોણમાં બા બા અને બા. રેડી? બધું શું છે આપણું? બા બા બા. તો બા 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 શરત મુજબ શું થશે? ત્રિકોણ ડીએબી, ડીએબી એકરૂપ ત્રિકોણ સીબીએ, ડીએબી
એકરૂપ ત્રિકોણ CBA એટલે બંને ત્રિકોણ એકરૂપ થયા. બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ થયા. જો સાહેબ આમાં અમારે ફિક્સ કેમ કરું કે કોની સામે કયું આવે? તો જો આ બેમાં એ કોમન છે. હા સાહેબ એ કોમન. તમે એની સામે કોણ કોમન થાય છે? તો એની સામે જો બી કોમન થાય. એટલે ફિક્સ થઈ ગયું કે એની સામે બી આવે અને બી ની સામે એ આવે. એની સામે બી, બી ની સામે એ. તો વધુ કોણ? ડીસી ને કરો કનેક્ટ. રેડી? ચાલો હવે જોઈએ કે ખૂણો DAB કયો ખૂણો? ખૂણો DAB બરાબર ખૂણો CBA. DAB બરાબર ખૂણો CBA. કારણ શું છે? CP મુજબ ઉપર આપણે એકરૂપતાની શરત મળી ગઈ, પછી બધા એના અનુરૂપ અંગો કેવા હોય? સરખા હોય. એના લીધે હવે આપણે જોઈએ કે હવે AD સમાંતર BC. AD સમાંતર BC ની છેદિકા. AD સમાંતર BC ની છેદિકા કોણ છે? AB છે. કોણ? AB છે. નેક્સ્ટ તો તેથી ખૂણો DAB, ખૂણો DAB પ્લસ ખૂણો CBA શું થાય? 180 અંશ. કેમ કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ શું છે? છેદિકાની એક જ તરફના અંતઃકોણ. આગળ જોઈએ તો ખૂણો DAB અને ખૂણો CBA પૂરક કોણ છે? કયો કયો ખૂણો? ખૂણો DAB અને ખૂણો CBA પૂરક કોણ છે અને તેઓ સમાન છે એક પરથી. એટલે શું થાય? તેથી ખૂણો DAB પ્લસ ખૂણો DAB. જો CBA ની જગ્યાએ શું લખાશે? એક પરથી. CBA ની જગ્યાએ લખાય DAB. તો CBA હતું CBA. તો CBA ની જગ્યાએ મેં શું લખી નાખ્યું? DAB. DAB કેટલી વાર થઈ ગયું? DAB કેટલી વાર થયું? 2 વાર. 2 વાર થયું. તેથી ખૂણો DAB બરાબર 180 અંશ છેદમાં 2. તેથી ખૂણો DAB બરાબર કેટલા અંશનો? 90 અંશ. જો ખૂણો DAB 90 અંશ થાય તો ખૂણો CBA પણ કેટલો થાય? 90 અંશ થાય. ખૂણો DAB બરાબર ખૂણો CBA બરાબર 90 અંશ. તો આવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે ખૂણા કયા કયા? ખૂણો A અને ખૂણો B કાટખૂણા. તો તેની સામસામેના ખૂણા પણ કેવા થાય? સમાન. બધા થઈ જાય કેવા? કાટખૂણા. આથી C અને D પણ કાટખૂણા થાય. મેં કીધું ને રીઝન શું છે? કે બે ખૂણા કાટખૂણા તો સામસામેના ખૂણા સમાન હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા પૂરક હોય. તો આ શરતને અંદર સાબિત ન કરવા જોઈએ પણ કહી દેવાનું. રેડી? નેક્સ્ટ તો તેથી સમાન વિકર્ણો ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. રેડી? ચાલો આ બધા મુદ્દા હોય આવું બધું સમજતું રહેવાનું. ક્લિયર? આ બધા જ મુદ્દાઓ તમારા માઇન્ડની અંદર હવે ક્લિયર હોવા જોઈએ. જ્યાં મેં માટેના ટપકાને એવું કર્યું હતું તમે લખવા બેસો ત્યારે કરી લેજો. રેડી? નેક્સ્ટ 9મો કે લંબચોરસ ABCD માં વિકર્ણ AC એ ખૂણા A અને ખૂણા C ને દુભાગે છે. તો સાબિત કરો કે ABCD ચોરસ છે. બેને દુભાગે છે. જોઈએ ચતુષ્કોણ સોરી લંબચોરસ ABCD વિકર્ણ AC એટલે ખૂણા A અને ખૂણા C ને દુભાગે છે. એટલે ખૂણો A જેટલો છે આ ખૂણો જેટલો એટલે આ ખૂણો. ચાલો અલગ કલરથી જ આપણે કાર્યક્રમ શરૂ કરીએ. આ ખૂણો અને આ ખૂણો. આટલું આપેલું છે. તો ચાલો જોઈએ કે લંબચોરસ ABCD માં AB બરાબર CD અને BC બરાબર AD. શું? BC અને AD સમાન હોય. એ સિવાય AB સમાંતર CD અને AD સમાંતર BC હોય. આટલી વસ્તુ હોય લંબચોરસ હોય એની અંદર. રેડી છે? તેથી ચાલો જોઈએ. AC એ ખૂણા A અને ખૂણા C ને દુભાગે છે. AC છે બંને ખૂણા દુભાગે. એના કારણે શું થાય? ખૂણો DAC, ખૂણો DAC બરાબર ખૂણો BAC, DAC બરાબર BAC. શું થાય? ખૂણા એનો અડધો એટલે 1/2 ખૂણો અહીંયા. ઓકે 1/2 ખૂણો અહીંયા થઈ ગયું. નેક્સ્ટ ચાલો હવે જોઈએ એની સિવાય ખૂણો DCA, ખૂણો DCA બરાબર ખૂણો BCA શું થશે? 1/2 ખૂણો C. શું થાય? 1/2 ખૂણો C. રેડી? ચાલો AB સમાંતર CD ની છેદિકા. AB
સમાંતર સીડી ની છેદિકા એસી છે, તેથી ખૂણો બીએસી, ખૂણો બીએસી, ખૂણો બીએસી બરાબર ખૂણો ડીસીએ, બે ખૂણા કેવા થાય? સમાન થાય. બીએસસી બરાબર ડીસીએ યુગ્મ કોણ, તેથી ખૂણો ડીએસી, ખૂણો ડીએસી, હવે શું જોવાનું? ખૂણો ડીએસી બરાબર ખૂણો ડીસીએ. કેમ સાહેબ આવું થાય? એ સમજાણું ને? સમજાણું? ચાલો સમજાવું કે ખૂણો બીએસી બરાબર ખૂણો ડીસીએ તો થયો, પણ સાહેબ આ સ્ટેપ કેમ આવ્યું? તો જો અહીંયા રહ્યું, દેખાય છે? ધ્યાનથી મગજ વાપરીને કે ખૂણો ડીએસી બરાબર ખૂણો બીએસી, લાને આપી દો પરિણામ 1 અને આપો પરિણામ 2. તો અહીંયા લખ્યું ને આ છે પરિણામ 3, તો લખ્યું 1 અને 3 પરથી. શેના પરથી લખ્યું? 1 અને 3 પરથી કે બીએસસી જેનો મતલબ ડીએસસી થાય, તો ખૂણો બીએસસી બરાબર ખૂણો ડીસી. રેડી? નેક્સ્ટ, આથી ત્રિકોણ ડીએસસી માં, ત્રિકોણ ડીએસસી માં ખૂણો ડીએસી બરાબર ખૂણો ડીસીએ મળે, તો ખૂણો ડીએસી બરાબર ખૂણો ડીસીએ મળે. એના કારણે સીડી અને એડી સમાન થાય. કોણ સમાન થાય? એડી બરાબર એડી, સમાન ખૂણાની સામેની બાજુ. એડી બરાબર એડી, સમાન ખૂણાની સામેની બાજુ. સોરી, એડી બરાબર સીડી થવું જોઈએ. એડી બરાબર શું થશે? સીડી. એડી બરાબર સીડી થશે. નેક્સ્ટ, તો આ પરથી AB બરાબર BC બરાબર CD બરાબર DA સાબિત થાય. શું શું સાબિત થાય? કે જો AB આપણે AD અને CD સાબિત કરી દીધું બરાબર, તો BC પણ સાબિત થાય ને AB પણ સાબિત થાય. રેડી? આવી જ રીતે થશે. જો તમે વિકર્ણ આ બાજુ વિકર્ણ AC લઈને ફરી પાછી પ્રોસેસ કરો તો ઓટોમેટિક ખ્યાલ આવી જાય. રેડી છે? તો બંને પરથી થઈ શકે છે. એટલે ચારે ચાર બાજુ સમાન થાય છે, એટલા માટે શું કહેવાય? કે વળી ABCD લંબચોરસ હોવાથી તેના ચારેય ખૂણા પાછા કેવા હોય? કાટખૂણા. ચારે ખૂણા કેવા હોય? કાટખૂણા. એ તો સાબિત કરવાનું છે જ નહીં, લંબચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય. રેડી? તેથી શું થાય? ચોરસ ચતુષ્કોણ ABCD શું છે? ચોરસ. લંબચોરસ ABCD એ ચોરસ છે. શું કામ? કે વિકર્ણ AC એ ખૂણા A અને ખૂણા C ને દુભાગે છે, એટલા માટે. રેડી? ચાલો ખાસ સમજો. અહીંયા મેં કીધું એમ અહીંયા સુધારો છે. AD બરાબર CD આવશે. શું આવશે? AD બરાબર CD આવશે. ઓકે? AD બરાબર CD. નેક્સ્ટ, ત્રિકોણ ABC માં મધ્યગા AD નું મધ્યબિંદુ E છે તથા BE ને લંબાવતા તે AC ને F માં છેદે છે. તો સાબિત કરો કે F બરાબર 1/3 AC. ત્રિકોણ ABC માં મધ્યગા AD, મધ્યગા AD નું મધ્યબિંદુ E છે તથા BE ને લંબાવતા તે AC ને F માં છેદે છે. તો સાબિત કરો કે AF નું માપ આખા AC કરતા કેવું હોય? ત્રીજા ભાગનું હોય. કેવું હોય? ત્રીજા ભાગનું. ચાલો આમાં ત્રિકોણોની માયાજાળ છે, સમજણમાં ન આવે ધીમે ધીમે જઈએ. રેડી? ચાલો કે બિંદુ D માંથી એક સમાંતર રેખા દોરવાની. કોને સમાંતર રેખા દોરવાની થશે? BF ને. કોને? BF ને. બિંદુ D માંથી BF ને સમાંતર રેખા દોરો. કદાચ એ નહીં દેખાતું હોય, આકૃતિમાં થોડી ઘણી મિસ્ટેક હશે. રેડી? આપણે સમજવાનું કે આ DP અને BF સમાંતર છે. શું છે? DP અને BF સમાંતર છે અને P છે AC ને P માં છેદે છે. નેક્સ્ટ, તો ત્રિકોણ BCF માં જો ત્રિકોણ BCF માં DP સમાંતર BF અને DA BC નું મધ્ય બિંદુ છે અને AD શું છે? મધ્યગા છે. AD મધ્યગા છે. નેક્સ્ટ, PA CF નું મધ્ય બિંદુ છે. શું થાય? PA CF નું મધ્ય બિંદુ છે નહીં? થાય. કેમ? કારણ કે જો ત્રિકોણ BCF માં DA BC નું મધ્ય બિંદુ હોય અને DP સમાંતર EF હોય તો P ઓટોમેટિકલી FC નું મધ્ય બિંદુ થઈ જાય. તો CF નું મધ્ય બિંદુ થાય. ચાલો
અહીંયા આપણો એક અધ્યાય પૂરો. નેક્સ્ટ નવો અધ્યાય શરૂ કરીએ. એડીપી કયો ત્રિકોણ? ત્રિકોણ એડીપી. ત્રિકોણ એડીપી માં જોવો, ત્રિકોણ એડીપી માં ઈ છે તે એડી નું મધ્ય બિંદુ છે. ઈ છે તે એડી નું મધ્ય બિંદુ છે. પછી ઈએફ સમાંતર ડીપી છે. ઈએફ સમાંતર ડીપી છે એટલા માટે એફ એ કોનું? એપી નું મધ્ય બિંદુ થાય. તેથી એફ એ એપી નું મધ્ય બિંદુ થાય. અહીંયા અધ્યાય નંબર 2 પૂરો. રેડી? ચાલો હવે જોઈએ કે એફ બરાબર પીએફ. એફ બરાબર પીએફ શું કામ થયું? ખ્યાલ આવ્યો? ખબર પડે છે? એફ બરાબર પીએફ. નેક્સ્ટ ચાલો એક સાહેબ એક કેમ ગયું? સોરી અહીંયા કંઈક ટાઈપિંગ એરર લાગી છે આપણને. તો જોઈએ આપણે એમ જો પહેલા જોયું હતું કે પી એ સીએફ નું મધ્ય બિંદુ છે. પી છે કોનું? સીએફ નું મધ્ય બિંદુ એટલે પીએફ અને પીસી સમાન થાય. એટલે અહીંયા આપણે લખવાનું છે તેથી કોણ કોણ? સીપી બરાબર પીએફ. સીપી બરાબર પીએફ નંબર 1. આવડું આ હતું વિધાન. ત્યાં કયું વિધાન હતું? સીપી બરાબર પીએફ. રેડી? ચાલો તો જોઈએ પરિણામ 1 સીપી બરાબર પીએફ. તો સીપી બરાબર પીએફ બરાબર એએફ. બંધુ કેવું થાય? સરખું. એએફ બરાબર પીએફ બરાબર સીપી. એફ બરાબર પીએફ, પીએફ બરાબર સીપી, સરખું. નેક્સ્ટ તો એએફ. હવે 3 3 નો કરો સરવાળો. એએફ, એફપી અને પીસી. આનો કરવાનો છે શું? સરવાળો. એનો સરવાળો કરો એટલે તમને શું થાય? આખે આખું એએફ, એફપી અને પીસી. એના લીધે શું મળે? આખો એસી મળે. પણ એએફ બરાબર જો પીએફ બરાબર તો શું છે? એએફ. સીપી બરાબર એએફ. તો મૂકી દો એએફ 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 પ્લસ એએફ પ્લસ એએફ. તો આ ત્રણેયનો સરવાળો 3AF બરાબર એસી. તેથી એએફ બરાબર 1/3 એસી સાબિત કરવાનું હતું. રેડી? બહુ ઈઝી છે. ખાલી બે અહીંયા આપણે કીધું એમ બે ફંડા અહીંયા યાદ રાખવાના છે. ક્લિયર એન્ડ કટ. સમજાય વાત? સમજવાની ટ્રાય કરજો. બહુ ઈઝી છે, મસ્તીનું છે. ઓકે, જોઈએ નેક્સ્ટ. અરે વાહ! શું તમે ગણિતની નવી નવી અપડેટ્સ મેળવવા માંગો છો? તો વોટ્સએપ ગ્રુપમાં આજે જ જોડાઈ જાઓ ફટાફટ. અને વધારે માહિતી મેળવવા માટે 70 46 222 254 પર કોન્ટેક્ટ કરજો. રેડી છે? ક્લિયર કટ મગજમાં બેસાડીને ભૂલ્યા વગર વધારે માહિતી મેળવવા કોન્ટેક્ટ કરવાનો સાહેબ. જ્ઞાન ન કરવું હોય તો વોટ્સએપમાં કોમેન્ટ પણ કરી શકાય છે. અરે અહીંયા તો આપણું ચેપ્ટર 8 પૂરું થયું. નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર 9 સાથે વિદ્યાર્થી મિત્રો આપણે મળવાના છીએ. મસ્ત મજાનું. તેમાં પણ આપણે અમુક એનિમેશન, અમુક લખાણ સાથે આવીશું. રેડી છે? તો ફરી મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.